મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં? ફરીથી આપણે વ્લોગ વિડીયો લઈને આવી ગયા છીએ આપણે મિત્રો. ગુડ મોર્નિંગ, સોરી ગુડ મોર્નિંગ નહીં, ગુડ આફ્ટરનૂન મિત્રો. 1:30 થઈ ગયો છે અને અમારા રવિભાઈ દુકાને છે અને આપણે વ્લોગ ચાલુ કરી દીધો દુકાને. તો રવિભાઈ કીધું હતું કે તારે કાલે રવિવાર છે તો હું એકલો છું તો આવી જજે. કીધું કાંઈ વાંધો નહીં, આપણે એમ થઈ નવરા જોઈએ તો આવી ગયા. અને આપણે કાંઈ કામ કરતા ન હોય, કેમ કે જો અહીંયા જો એમનો પડ્યું છે, જો રવિભાઈ હકલે આ બાજુ એમનો વેર વિખેર પડ્યું, તો એ રવિભાઈ બધું હકલે. કાંઈ વાંધો નહીં, હવે આપણે હમણાં હકેલી નાખીએ એટલું. ચાલો મિત્રો, હકેલી નાખીએ. તો મિત્રો રવિભાઈ પૂરેપૂરા 60 રૂપિયા આપી દીધા છે. તો રવિભાઈ શું લેવા જાવ? નાસ્તો લેતા હોઉં. નાસ્તામાં શું લાવવાનું? તને જે ભાવે લેતો હોય. હું બટેકા મૂળા લેતા હોઉં. કાંઈ વાંધો નહીં, ચાલો તો મિત્રો આપણે જાવી નાસ્તો લેતા આવી. કેમ કે સવારે હજી મિત્રો 1:30 થયા છે, હજી આપણે 2 વાગે ઘરે જવાનું. 2 વાગે રવિવાર છે એટલે બંધ કરી દેવી, વધાવી દેવી આપણે દુકાન. એટલે મિત્રો 2 વાગે ઘરે જશું, ત્યાં સુધી પેટમાં ભૂખ લાગશે. તો ક્યાં વાંધો નહીં, આપણે પહેલાં નાસ્તો લેતા આવી. તો આપણે બટાકા ભૂંગળા લેતા આવ્યા, રવિભાઈ નાખે છે. તો મિત્રો તમે અમરેલી આવ્યા હોય મિત્રો, રાકેશભાઈના પ્રખ્યાત બટેકા ભૂંગળા ખાધા હોય ને તો આમ કોમેન્ટ કરી દેજો મિત્રો. આપણે લાઇબ્રેરી રોડે આપણી દુકાન છે ને ત્યાં આગળ છે મિત્રો. તો તમે ખાતા હોય તો કોમેન્ટ કરી દેજો મિત્રો. મસ્તનો નાસ્તો તો કરી નાખ્યો. હમણાં મિત્રો ઘરાક આવી ગયા, ફૂલ લોડ આવી ગયું. કેમ કે રવિભાઈ સામે હતા અને હું અહીંયા હતો, રવિભાઈ ત્યાં હતા ને, તો એ રવિભાઈ એનું કામ કરે, હું અહીંયા કામ કરું. મારું જો મિત્રો હજી વેર વિખેર પડ્યું છે જો આખું. ચાલો હવે આપણે પેક કરી નાખી. ચાલો પેક કરતા આવીએ. તો મસ્તનું બધું ક્લિયર કામ કરી નાખ્યું મિત્રો. બધું હતું એ બધું મૂકી દીધું, ગોઠવી દીધું ઉપર. અને 16 ઉપર એસી કરીને તમારો ભાઈ બેસી ગયો, એવું બધું છે. તો હજી આપણી સબસ્ક્રાઈબ ન કરી આપણી ચેનલને તો સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. આવા જ બ્લોગમાં તો મિત્રો મજા કરાવતા રહીશું. અને આપણે આગળ જઈને મિત્રો કાંઈક કરશું, હજી કાંઈક કરશું. તમે બ્લોગમાં બન્યા રહેજો, સબસ્ક્રાઈબ કર્યા કરજો, લાઈક કર્યા કરજો અને સારી કોમેન્ટ પણ કર્યા કરજો. આપણે કાંઈક આગળ કરશું એ બધું છે. 2000 years later મિત્રો પાછા આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો. કેમ કે આપણે બપોરે સૂઈ ગયા હતા એટલે વ્લોગ કાંઈ આપણે ચાલુ ન કર્યો. અને બપોરે મિત્રો 3 વાગે આપણે સૂઈ ગયા હતા, 5 વાગી ગયા છે. હા 5 વાગી ગયા છે અને આપણે વ્લોગ પાછો સ્ટાર્ટ કરી દીધો. તમને લાગતું હશે ઉઠો એવું લાગે, સૂઈ ગયા મિત્રો. આમ નીંદર એ મસ્ત થઈ જાય. તો મિત્રો અમારી ઘરે મોંઘેરા મહેમાન આવ્યા છે, દેખાતા નથી ને? બતાવું. જો મિત્રો અમારા ઘરે મોંઘેરા મહેમાન આવ્યા છે. રામ રામ કરો. રામ બોલ. હું નથી આવડતું. અમારા દિત્યાબેન છે, દિત્યાબેન અમારા નવ્યાબેન આવ્યા છે. નવ્યાબેન સંજવાળી કાઢે છે જો. હવે વ્લોગમાં તને લઈ લીધી હો મિત્રો. કેટલા ક્યારની મને કહેતી હતી તમે કે માર કાકા તમારો વ્લોગ ઉતારો ને તેમાં મને લઈ લેજો ને. જો લઈ લીધી ને વ્લોગમાં આવી ગઈ ને. આવી ગઈ ને વ્લોગમાં. એ જ્યાં પાછળ જોવા ગઈ, જો એ વ્લોગ સ્ટાર્ટ છે ને અહીંયા. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ હનુમાન દાદાના મંદિરે. જો મિત્રો ગ્રાઉન્ડમાં ના જો આ શું છે જોવા દે. આ શું છે? આનથી થોડા સાબુ હે ભાઈ, સાબુ કોને તે પ્રોડક્શન કર્યું? સંતુરિયા સાબુ ને આયુષભાઈ ભાગ્યો લોક ચાલુ કર્યું ને મિત્રો. એટલે આયુષભાઈ આગળ જાય મિત્રો. અહીંયા બધા એવું હાલ્યા જ રાખતો હોય, અહીં બહુ મજા જ આવે મિત્રો. બધા ફની છે મિત્રો. આમ જો હમણાં ડાન્સ કરતો હતો એવું બધું છે મિત્રો. અત્યારે આપણે હનુમાન દાદા મંદિર આવી ગયા મિત્રો. આપણે દર્શન કરી લેવી. એ ચિંતામણી હનુમાન દાદા. આપણે હનુમાન દાદાના દર્શન કરી લીધા અને તમને પણ કરાવ્યા. તો મિત્રો મસ્તનો પવન આવે છે. તો આપણે પાછા આવી ગયા ઘરે. તો મિત્રો આજનો બ્લોગ અહીંયા સુધી રાખ્યા. આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સારી કોમેન્ટ કરી નાખજો, લાઈક કરી નાખજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.